જગ્યાએ લગ્ન કર્યા છે એટલે હવે યુદ્ધ તો થશે જ. એટલે જુનાગઢમાં ઉપરકોટ બનાવવાની તૈયારી કરી. જે ઉપરકોટનો જે કિલ્લો છે, ઉપરકોટ છે, એ ઉપરકોટ રા ખેંગારે બનાવડાવ્યો અને એવો જબરજસ્ત ઉપરકોટ બનાવ્યો અને પોતાનું જે પ્રજાઓ છે એને સુખ શાંતિથી રહેતા હતા. પણ સિદ્ધરાજ જયસિંહને જ્યારે ખબર પડી, બારોટોએ વાત કરી, અમુક લોકોએ વાત કરી કે રાખેંગાર છે એ રાણક દેવીને પરણી ગયો છે, જે જગ્યાએ તમારું માંગું નાખ્યું હતું એ જગ્યાએ જુનાગઢનો પતિ નવ હોરઠનો ધણી રાખેંગાર છે એ રાણક દેવીને પરણી ગયો છે. અને પછી આખું દળ કટક લઈ અને સિદ્ધરાજ જયસિંહ છે એ આવે છે. ભાઈ આખા ઉપરકોટને એમ કહેવાય છે કે આખા જુનાગઢને એ ઘેરી લીધેલું સૈનિકોથી, પણ ઉપરકોટ એવો બનાવેલો હતો કે ગમે એમ કરે તો તૂટે નહીં. ભાઈ આ અંદર તો એવી રીતે શાંતિથી જીવન જીવે છે અને રા ખેંગારને ખબર હતી કે આ દિવાલ કોઈના બાપથી તૂટે એમ નથી, ગમે એમ થઈ જાય તોય આપણે સુરક્ષિત છીએ. અને પ્રજા સુરક્ષિત હતી. એ ધીમે ધીમે સમય વીતતો જાય છે અને પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ બહુ કોશિશ કરે છે, ઘણો બધો સમય સુધી આખા ઉપરકોટને ઘેરી લીધેલું છે, પણ એ કિલ્લો કે એનો દરવાજો એનાથી તૂટે એમ નથી. અને અહીંયા તો સમય જાતો જાય છે અને રાણક દેવીને 2 દીકરા થાય છે. એક પછી એક દીકરાઓનો જન્મ થયો, 2 દીકરા થયા. એ દીકરા ધીમે ધીમે મોટા પણ થઈ ગયા. પણ પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ છે એ ઉપરકોટનો કિલ્લો તોડી ન શક્યો. 12 વર્ષના વાણા વાઈ ગયા, 12 વર્ષના વાણા વાઈ ગયા. 12 વર્ષ સુધી એટલી મહેનત કરી છતાંય એમ કહેવાય છે કે એ ઉપરકોટનો કિલ્લો છે એ તૂટ્યો નહોતો, એવો જબરજસ્ત કિલ્લો. અને પછી તો 12 વર્ષ પૂરા થાય છે અને એક દિવસ એવો બને છે કે જે રાખેંગાર છે એમના 2 ભાણેજ દેસળ અને વિશળ ઈ ઉપરકોટ ઉપર આટા મારે છે. એ વખતે સિદ્ધરાજ જયસિંહ છે ને એને લાલચ આપે છે કે એકવાર જો આ ઉપરકોટનો દરવાજો ખોલી દો તો તમને તમે માંગો એટલા ગામડા આપશું. અને લાલસામાં આવી અને બંને ભાણેજો છે એ દરવાજો ખોલાવી નાખે છે અને અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે સિદ્ધરાજ